અંકલેશ્વર શહેર અને તાલુકામાં લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ હવે ચોમાસું અસલ સ્વરૂપમાં જામ્યું છે। વહેલી સવારથી ઝરમરથી શરૂ થયેલા વરસાદે બપોર સુધીમાં જોર પકડતા શહેરના માર્ગો પર પાણી ભરાયા હતા। તો શહેરમાં વરસેલા ભારે વરસાદ બાદ ઠંડક પણ પ્રસરી ગઈ છે। તો ખેડૂતો પણ હવે સારો વરસાદ પડશેની આશાએ ખેતીના કામમાં જોતરાયા છે। ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે। બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને આકાશ કાળા ડિબાંગ વાદળોની ફોજથી ઘેરાઈ ગયું। ત્યારબાદ જોતજોતામાં વીજળીના કડાકા ભડાકા અને તીવ્ર ગડગડાટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। આ વર્ષે ચોમાસાની ઋતુ તેના નિયત સમય કરતાં થોડી મોડી શરૂ થઈ છે, જેના કારણે લોકો અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા। પરંતુ આજે મોડે પણ મેઘરાજાએ કૃપા વરસાવતા સમગ્ર પંથકમાં વાતાવરણ આહલાદક બન્યું। જનમાનસમાં ભારે ઠંડક પ્રસરી ગઈ। વરસાદના આગમનની સાથે જ લોકોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો। બીજી તરફ આ વરસાદ આભમાંથી વરસેલા અમૃત સમાન સાબિત થયો છે। લાંબા સમયથી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં પણ આનંદની હિલી જોવા મળી રહી છે। વરસાદ પડતા જ ખેડૂતોએ હરખભેર પોતાની લાગણી વ્યક્ત કરી છે અને મોડું પણ સારું ચોમાસું જવાની આશા સાથે તે ઉત્સાહભેર ખેતીકામ અને વાવણીના કામમાં જોતરાઈ ગયા છે।